बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक थी निज अनुभव थी, सदगुरुवर थी निज अनुभव थी। वैराग्य ने अभ्यास थके, वैराग्य ने अभ्यास थके, अभ्यास अने वैराग्य थके, अभ्यास अने वैराग्य थके, मनवाळ्યું વળે સદગુરુવરથી, मनवाळ्યું વળે સદગુરુવરથી, मनवाळ्યું વળે સદગુરુવરથી। परम पुरुष प्रभु सदगुरु, परम ज्ञान सुखधाम, जेणे आप्यूं भान निज, तेने सदा प्रणाम, तेने सदा प्रणाम। સ્વાધ્યાયમાં ચિંતનમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 9 પૃષ્ઠ સંખ્યા 711 ઉપર વિચારણા ચાલે છે। છોડ નાનો હોય તો એને નિંદામણ કરવું પડે, પાણી આપવું પડે અને જરૂર પડે તો ખાતર પણ આપવું પડે। બાળક નાનું હોય તો એને કોક વાર તેડવું પણ પડે, કોક વાર આંગળી પકડીને ચલાવવું પણ પડે। બાળક હઠ કરે કે મારે તારી આંગળીની જરૂર નથી, હું મારી જાતે ચાલીશ, તો ધમ દઈને પડે। અથવા માં એમ કે ચાલ ચાલ હવે મારી આંગળી કઈ પકડની, ચાલ તારી જાતે ચાલ, તો પણ એ બરાબર નથી। બેનું કોઓપરેશન, મ્યુચ્યુઅલ કોઓપરેશન, પરસ્પર સહયોગ। ખરેખર તો સમસ્ત વિશ્વ પરસ્પર સહયોગથી જ ચાલે છે, પણ અત્યારે એ વાત આપણે ઉખેડવી નથી, કારણ કે અહીંયા આપણે સમજવું છે કે આત્મકલ્યાણ કરવું હોય એનો અર્થ શું? શાંતિનો અનુભવ કરવો હોય, પ્રસન્નતાનો અનુભવ કરવો હોય, અંતર ખુશી રહે, સમાધાન રહે,
એવું કરવું હોય તો બેનો સમન્વય જોઈએ. ગુરુ માર્ગદર્શન આપે, રસ્તો બતાવે, પરંતુ આજ્ઞા તો પોતે જ પાળવી પડે અને જે રસ્તો બતાવે એ રસ્તે પોતે જ જવું પડે. પરમાર્થમાં મમ્મી કે પપ્પા હોય તે ચૂરમું બનાવે ને બહુ કે બહુ ગુજરાતી ભાષામાં, એ પછી એને મોઢામાં મૂકી આપે, પણ છોકરો કે ના એમ કરે તો મોઢું ઉગાડવું જોઈએ, કોળિયો લેવો જોઈએ, મમ્મી કે એ પ્રમાણે ચાવવું જોઈએ, પછી ઉતારવું જોઈએ, તો પેટ ભરાય અને ભૂખ લાગી છે એ ઓછી થાય, મટે. એ પ્રમાણે આત્મકલ્યાણના માર્ગમાં પણ સમજી લેવું. અહીંયા શિષ્ય કેવો હોય કે માથું કાપીને આપે તેવો હોય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. આટલી સુધી આપણે સમજ્યા. એટલે શિષ્યમાં લાયકાત હોવી જરૂરી છે. શિષ્ય ઘડીએ ઘડીએ ક્રોધ કરે, ઘડીએ ઘડીએ નિંદા કરે, ઘડીએ ઘડીએ લોભ કરે, ઘડીએ ઘડીએ નવી નવી ઈચ્છાઓ કરે, તો એને કે ભાઈ આપણે સાધના માર્ગે જવું છે ને, એટલે આપણું સૂત્ર શું છે? ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. એકદમ નહીં. એ અઘરું છે. ક્યાં કોમ્પ્રોમાઇઝ કરવો વ્યવહારમાં કરે છે. જરા ગઠિયો હોય અને 14 મહિનાનો થઈ ગયો હોય તો પછી મમ્મી થોડી વાર તેડે થાકી જાય એટલે એને ચલાવે કે ચાલ ભેલા થોડુંક ચાલે ને પછી એ થાકી જાય. પાછો થોડો જરા લાડકો હોય ને હઠીલો હોય તો કોક વાર પછી એનું કહ્યું મમ્મી એ કરવું પડે. બેસી જાય નહીં તો મને નથી હું તમને મને તેડી લે. જોવું જોઈએ કે એનો મૂડ કેમ છે, એની ઓવરઓલ શક્તિ કેટલી છે, કેટલું ચાલ્યો. જીવનનું માધ્યમ પ્રેમ છે, વિશ્વાસ છે અને પરસ્પર સહયોગ છે. ધાક ધમકી અને ભય અને દંડ એને છેલ્લો મૂક્યો છે. એને મૂક્યો જ કરો. કઈ રીતે મૂક્યો છે? વ્યવહારમાં પણ એવું કીધું, શામ, દામ, ભેદ અને પછી દંડ. શામ, દામ, ભેદ અને પછી દંડ. માતાઓને તો બહુ સારું આવડે. કોક માતા પછી વંઠી જાય એવું ન કરે. બાબલાને લાડ લડાવાય પણ ફાડ ન લડાવાય એવું કે સાદી પર. વધારે પડતા લાડ લડાવે ને તો છોકરો કેવો થાય? વંઠી જાય. એ બધું માગે તે નહીં આપવાનું, પણ ઘણું ખરું આપવાનું. એનું શરીર સારું રહે, એ નવું સારું શીખે, એને શાતા રહે, શાંતિ રહે, ધીમે ધીમે એને સંસ્કારી થાય. તો વ્યવહારમાં જેવું કરે છે એવી રીતે પરમાર્થમાં પણ એ પ્રમાણે ચાલવાનું છે. શિષ્ય દરેક રીતે ગુરુને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે. અનુકૂળ થવાનો એટલે કે એમને કંઈ જોઈતું નથી, પરંતુ પોતાને બોધ પરિણામ પામે
એટલે પોતાનો સ્વભાવ સુધારવાનો, મારે મારો સ્વભાવ સુધારવાનો, મારે મારી કુટેવો છોડવાની, અને કોક વાર તેવું કહે અને મને ન સમજાય તોય કરવાનું. આજ્ઞાંકિતપણું આવશ્યક છે. પરીક્ષા કરવા કોઈક વાર ગુરુ એવું પણ કહે કે જે ગળે ન ઉતરે, પોતાને ઇલોજિકલ લાગે, અને ખરેખર ઇલોજિકલ હોય પણ ખરું. પછી શા માટે એવું કરે છે? એ તો વરસમાં એકાદ વાર એની નાડી પરખવા કરે છે કે જોવું તો ખરો કે કેટલા પાણીમાં છે, જોવું તો ખરો કે કેટલા પાણીમાં છે. તો વચનમાં રાખે વિશ્વાસ રહે. એટલે અહીંયા તો એ સુપરલેટિવ ડિગ્રી લઈ લીધી. માથું કાપીને આપે તેવો હોય. શિષ્યને, ગુરુને કઈ માથું જોઈતું નથી. કોઈ ગુરુને જેને શિષ્ય પ્રત્યે મોહાશક્તિ હોય તે સદગુરુ હોય નહીં. શિષ્ય પ્રત્યે પ્રેમ હોય, શિષ્ય કલ્યાણને પામે એવી ભાવના હોય, પણ જો શિષ્ય પ્રત્યે મોહ થાય તો શું કહેવાય? સચિત્ત પરિગ્રહ. ભલે શાસ્ત્ર ભાષા, સચિત્ત પરિગ્રહ છે. અને એક જગ્યાએ અત્યારે તો આપણને નહીં મળે, વચનામૃતમાં યશોવિજયજી મહારાજે કીધું છે, જેમ જેમ બહુ શિષ્યથી પરિવર્યો તેમ તેમ શાસનનો વહેરી રહે, એમ કીધું છે. જે ગુરુને શિષ્યોની લાલચ હોય એ ગુરુ પોતાના આત્માનું કલ્યાણ ન કરે, શિષ્યનું તો કલ્યાણ કરી જ ન શકે, પણ શાસનનું પણ, એટલે કે ધર્મનું નામ ડૂબાડે. લોભ થઈ ગયો. 493 6 પત્રમાં કીધું. બોલીએ થોડું. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કરી છે. તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માને વિશે અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય, અપૂર્વ ગુણ દ્રષ્ટિ, અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. ઘણું વિચારણા માંગે છે. માટે ઘણી વાર કહીએ છીએ કે ભાઈ દરેકને આત્મા ન મળે પ્રભુ. ઘણા ભાઈઓ કે સાહેબ આપણો દેશ બહુ ગરીબ છે ને, આ 2-3 જ બિરલા ટાટા છે, આપણે 100-200 બિરલા ટાટા આપણા દેશમાં હોય તો બહુ સારું. કે ભાઈ સારું તો ખરું, પણ એવું એકદમ બને નહીં. કે અમેરિકામાં તો બને છે. અમેરિકાને સ્વતંત્ર થયાને 250 વર્ષ થયા. વળી ત્યાંના લોકો ઉદ્યમ કરે છે વધારે. કૃપાળુદેવે 81માં પાઠમાં લખ્યું છે. આપણે કેવા છીએ? આળસુ છીએ. આપણે કેવા છીએ? સંપ વગરના છીએ. આપણે થોડી થોડી વાતોમાં વાંધો પાડવા વાળા છે. આપણે ટીમ વર્ક કરી શકતા નથી. કોઓર્ડિનેશન. એટલે અમેરિકા એકદમ અમેરિકા જેવું ન થાય અહીંયા. અને કદાચ જો આવા ને આવા રહીશું તો કોઈ દી નહીં થાય. કોઈ દી એટલે ઘણો લાંબો કાળો જતો રહેશે. વોશિંગ્ટન જેવા, અબ્રાહમ લિંકન જેવા થાય
લાલ બહાદુર શાસ્ત્રી જેવો ઘણા થાય ત્યારે થાય. લાલ બહાદુર શાસ્ત્રી એક થયા, પછી મોરારજી થયા હતા. બીજું બધું મેરી બી ચૂપ ઓર તેરી બી ચૂપ. પરમાર્થની પ્રાપ્તિ માટે સ્વાર્થ ત્યાગ કરવો જોઈએ. પરમાર્થની પ્રાપ્તિ માટે અહંકારને ઘટાડવો પડે, લોભને ઘટાડવો પડે, ક્ષમાને ધારણ કરવી પડે, ને માત્ર વિનય નહીં. કૃપાળુદેવ શું શબ્દ વાપરે છે 254માં? પરમ વિનય. જય 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 જય. એવું કઈ એમને જોઈતું નથી. તારું હૃદય શું કે છે બોલ. ભાવ. અહીંયા નિયમ છે કે ભાઈ આપણે પગે લાગીને બેસો, પગે લાગી લો. એ નિયમ તો માત્ર વ્યવસ્થા માટે છે. પ્રભુ, તારા અંતરમાં ભાવ ન હોય તો એ વિનય થઈ શકે અને એનું ફળ પણ મળે નહીં. એના માટે જરા એક્ઝેજરેશન ઘણું બધું કૃપાળુદેવ એના માટે અતિશયોક્તિ અલંકાર વાપર્યો છે. એ લઈને આગળ ચાલીએ. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. હજારો માણસ સાંભળશે ખરા, આમ આમ કહેશે, પણ બહાર જઈને કહેશે હા આવા ગાંડા તો ગમે તેવું કે મારો તો વટ પડવો છે. આવી ખુરશીમાં બેસતો હું, સોફા સેટ જોઈએ, આ પંખા ન ભાવે, એર કન્ડિશન જોઈએ મારતો, અહીં દાળ ભાત રોટલી શાક આપો, ડીપ ફ્રીજમાં મૂકેલો મારતો રસ જોઈએ, આઈસ્ક્રીમ જોઈએ. તો તું ઘેર જ સારો ભાઈ. એ બધી વસ્તુમાં જે સુખ માને એ તો એક પ્રાથમિક કક્ષાનો પણ મુમુક્ષુ ન થઈ શકે ને તો આગળની તો વાત ક્યાં. એટલે કીધું આપણને કે માથું કાપીને આપે તેવો હોય. એટલે કે માથું એટલે શું? અહીંયા આપણે આવ્યા છીએ પણ મનમાં શું વિચારે? હું કલેક્ટર છું, કમિશનર છું, જે કંઈ હોય તે 8 પ્રકારના અભિમાન. એટલા માટે ગંગાબાઈ મહાસતીજી 2 વાર કહે છે, ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. અઘરું છે અને એકદમ ન જાય પ્રભુ, કઈ વાંધો નહીં. પ્રયત્ન કરવો, ફરી પ્રયત્ન કરવો, ફરી પ્રયત્ન કરવો. એટલા માટે વ્યવસ્થા બનાવી છે. આચાર્યએ કેમ વ્યવસ્થા બનાવી? આપણે સવારે વંદન કરીએ છીએ કે સાહેબ આમ આમ કરી લેવાનું, તમે તો વળી 3 વાર બોલો છો, પછી પાછો આમ આમ કરીને નમસ્કાર કરવાના. હા, વંદ્યું જામણી જાય નિશ્ચય મથેણ વંદન. એટલું બધું લાંબુ કરવાની શી જરૂર? કારણ કે આત્મા ઉપર ઘણા કાળના કુસંસ્કાર છે બાપા, એકદમ જાય એવા નથી. આપણા પર કેટલા વખતના કુસંસ્કાર છે, આ ભાવ પૂરતા નથી. આ ભાવના તો છે એમ તો કબૂલ કરે છે, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી, પણ એ તો 60-70 વર્ષની વાત કરે છે. પહેલાનું દેવું મોટું છે. એટલે મહાપુરુષો કહે છે ભાઈ ધીમો થા, શાંત થા, સહન કરો, ચલાવી લો. ગરમી, ઠંડી, ભૂખ, તરસ, માન, અપમાન, એ ત્યાં માથું. એટલે માથું કઈ જોઈતું નથી, માથું ખાવાના છે ગુરુ. માથું શું કામ છે એમને?
ત્યારે સમ્યક તો જ્ઞાની પ્રાપ્ત કરાવે. બહુ આગળની વાત છે, ગઈ વખત થઈ ગઈ હતી. હમણાં પદ બોલ્યા, છેલ્લું પદ હતું રેકોર્ડમાં. જપ તપ और व्रतादि सब ताहाँ लगी भ्रम रूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. जहाँ लगी नहीं संत की પાઈ કૃપા અનુ. તેનો સવળો અર્થ લેવો. જપ તપ વ્રત એ બધું ખોટું છે એમ નથી કહેવા માંગતા કે સાહેબ બસ લો હવે જપ તપ નહીં કરું, જપ તપ કઈ નહીં કરું, એમ નથી કહેવા માંગતા. હવળું લેવાનું. દરેક વસ્તુ કેમ લેવાની? સવળી લેવાની. આપણે માતાઓ બહુ ધ્યાન રાખવાનું. વિદ્યાર્થી, આપણે વિદ્યાર્થી છે, શિક્ષક કહે એમ કરવાનું. માતાઓને તો ઘણું આમ અઘરું, પણ છે હોશિયાર. માતાઓ આગળ નીકળી જાય ખરી મોટા ભાગે. જ્યારે નાના હોય ત્યારે બાપુજીને બા કે એમ કરવું પડે, કરવું પડે. પછી સાસરે જાય તો સાસુ સસરા કે અને વર કે એમ કરવું પડે, કરવું પડે. હું તો સ્વતંત્ર, હું તો એવું માનતી નથી કઈ, તો ઇક્વલ રાઇટ્સ. ઇક્વલ રાઇટ્સ મનમાં રાખવાના, ઉપર ન લવાય. હમણાં તો તારે સાસુ સસરાને વર કે એમ કરવું, પછી ધીમે 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 એમને સમજાવ. પહેલે જ દિવસે બધું કહી દે મારું તો આ છે, હું તો આ રીતે રહું છું, મારા મા બાપને. એવું ન કરાય, એવું ન કરાય. એમ આપણે ઘરમાં બધું જે હોય એ બધું અહીંયા ન હોય. એ પ્રત્યેનો મોહ ઘટાડવા તો અહીંયા આવ્યા છીએ, નહીં તો શું ઘેર કઈ ખામી નહોતી, બધું હતું. આપણી પાસે તો કઈ નથી, એમની પાસે, એમની પાસે. તારી કલ્પનામાં ન આવે બધા સુખ હતા એમને. અત્યારે કહેવાય નહીં અહીંયા, જો કે મુમુક્ષુ છે પણ અત્યારે વિષય અંતર થશે એટલે. પણ જ્ઞાની જરાક ધીમરીને ચોટકો ભરે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહો રાચી રહો. ખાવાની બહુ મજા આવે, પંખાની જામ કરે, હો બહુ ઠંડી હવા આવે તો મને કેમ આવે, ગરમી ન ફાવે. એવું નહીં, બરાબર. પંખો છે ઠીક છે. આગળ વધેલા સાધકે તો એવું કરવું પડે. મુમુક્ષુ થવું હોય તો એવું કરવું પડે. ઉત્તમ મુમુક્ષુ. એવો પાવર ઓફ એડપ્ટેશન લાવવો પડશે. ત્યાં છેલ્લે વાંચજો, અંગ્રેજીમાં લખ્યું એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. મુમુક્ષુ કોણ બની શકે? એડપ્ટ, એડજસ્ટ. ધારો કે ગુરુ પૂર્ણિમા હોય, એવો કોઈ પ્રસંગ હોય, જરા સંકળાશ થઈ તો કેવું, ભાઈ જરા આગળ આવી જાઓ, પાછળ બધા ઊભા છે, જરા આગળ આવી જાઓ. હા, આ તો ખસાડ્યા કરે છે અમને લોકો, અમારું ધ્યાન પછી ન રહે. ઓછી જગ્યા છે, માણસ વધારે છે, સંકોચી બેસું, નીચે અહીં બેસવું પડે, કઈ વાંધો નહીં. બહારથી જે આવ્યા હોય એ ક્યાં કાયમ આવવાના છે? એ તો જય જય કરવા આવ્યા છે ને, જય ભગવાન જય ભગવાન, જતા રહેશે. એમને પણ પ્રેમ આપો, એમને પણ સગવડ આપો. એ તો સાંજે અરે 1 વાગે જતા રહેવાના છે. સોશિયલ રિસ્પેક્ટ આપવા આવ્યા છે કે સાહેબ આજે ગુરુ પૂર્ણિમા છે ને, જઈ આવવું છે, આપણે મોઢું બતાવી આવીએ. હોય મોટા ભાગે એમાં જ હોય, વાંધો નહીં, જતા રહેશે. માટે જરાક આગળ બેસવું પડે, જરાક
દરેક બાબત એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. અને વ્યવહાર સમતા કહેવામાં આવે છે. વ્યવહાર સમતા કહેવામાં આવે છે. આગળ કહે છે, નમસ્કાર આદિ જ્ઞાની પુરુષને કરવા તે શિષ્યનો અહંકાર ટાળવા માટે છે. શેને માટે? હમણાં વાત થઈ ગઈ. એકલો આપણને બુદ્ધિપૂર્વકનો અહંકાર નથી. છુપા રુસ્તમ તો નીચે બેઠા છે સબકોન્શિયસ માઇન્ડમાં. અહીંયા જુઓ, તમે ઘણી વાર સૂઈ જાઓ છો. હવે તમને એવું સ્વપ્ન આવ્યું કે જે કોઈ દી તમે જે વસ્તુનો વિચાર કર્યો નહોતો, જે દી કોઈ જિંદગીમાં દેખી નહોતી, એ કોક વાર આવી જાય. ક્યાંથી આવી? પહેલાના સંસ્કાર જાગૃત થયા. પહેલાના તને યાદ નથી, અને કદાચ આ ભવન ન પણ હોય તો એ કેસે આવું લો સાહેબ, હું તો આવો વિચાર કોઈ દી કરતો નથી, આવું મને સ્વપ્ન આવ્યું. કેમ આવું આવ્યું? સહન કરો. આવ્યું. એવી રીતે આપણને બધાને અનુભવ છે. હમણાં જયારે 4:45 થાય એટલે શું થાય છે? આંખ મીચીને બેસવાનું ફાવતું નથી, મન કૂદકા મારે છે. બધાને એવું થાય છે. પણ ટ્રેન કરવાનું છે કે બેસો, આંખો ગાડીને આપણે ગુરુ સાહેબ ભગવાન સામે એવું જોવું, શાંતિ રાખો અને રિલેક્સ થઈ, ટેન્શન નહીં. એમ ધ્યાન ન કરાય. હઠયોગથી આત્મકલ્યાણ થતું નથી. સંભાવથી, રિલેક્સેશનથી. પછી આગળ બહુ મોટા પુરુષો હોય એ લોકો કે સહજ યોગ. એ તો મોટા પુરુષોને હોય, આપણે તો પહેલા પ્રયત્ન કરવો પડે. પણ એ મોટા પુરુષોને કેવો જાપ હોય? બા અજપા જાપ. બહુ મોટા પુરુષો એને કેવો હોય? અજપા જાપ. કે સાહેબ અજપા જાપ એટલે શું? સાદી ભક્તિની ભાષામાં બોલું છું. દુનિયામાં ભક્તો ભગવાનની માળા ફેરવે છે. જ્યારે ભક્ત ચરમસીમાએ પહોંચે ત્યારે ભગવાન ભક્તની માળા ફેરવે છે. બે તારી બુદ્ધિ બેહે, બેસે તારી બુદ્ધિમાં. જો 2 દાખલા લે. મને ऐसा निर्मल भया जैसे गंगा नीर, पाछे पाछे हरि फिरे कहत कबीर कबीर. पाछे पाछे हरि फिरे कहत કબીર કબીર. આપણે એમ ન થાય. હો, આ તો તે પૂછ્યું કે સાહેબ આ અજપા જાપ એટલે શું? અજપા જાપનું ફળ એ કે રામ ભગવાનને આટલે દૂરથી ચાલીને જંગલમાં એ શબરીની ઝૂંપડીએ જવું પડ્યું. એ અજપા જાપ. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. પણ પ્રેમ તો કરોડોમાં એકાદ માણસ પ્રેમ કરી શકે. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાગી પાછા ભાગે જોને. માહી પડ્યા તે માસુખ માણે, દેખન હારા દાજે જોને. નમસ્કાર આદિ જ્ઞાની પુરુષને કરવા તે શિષ્યનો અહંકાર ટાળવા માટે છે. એટલા માટે કૃપાળુ દેવી એટલે શરૂઆતમાં નહોતું. સાથે બોલો. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. અલ્પ પ્રયાસ. પ્રયાસ તો કરવો પડે. પોતે પ્રયાસ તો કરવો પડે. એ દાખલો લઈએ છીએ આપણે. છોકરાઓ, નાના નાના છોકરાઓ રમતા હોય,
ગ્રાઉન્ડ ફ્લોર પર મેદાનમાં. જરાક એક છોકરો જરાક કંઈક આમ ટપલી મારીને આવ્યો એટલે પછી પેલા બધા છોકરા એને પાછળ મારવા દોડ્યા તો એકદમ ઉઠીને મમ્મીને ખોળામાં બેસી જાય. પછી કહે લ હવે શું કરશો? હું તો મમ્મીને ખોળામાં છું. લ હવે શું કરશો? હું તો પપ્પાના ખોળામાં છું. તો તે વખતે તો કંઈ ન કહે, પણ પછી એની કાન પટ્ટી પડી ગઈ, જો કાલથી કોઈને મારવાનું નહીં, સમજો? જા, જેને માર્યું હતું ને એને ઘેર જઈને એના બાપુજીને કહી દે હવે હું નહીં કરું. એવું બે લાડ પણ કરાવે છે, પણ પાછું પ્રાયશ્ચિત પણ લેવડાવે છે. સદગુરુની પાસે જઈએ એટલે કઈ મોક્ષ ન થઈ જાય. સદગુરુની પાસે જઈએ એટલે પ્રસન્નતા, શાંતિ અને આપણી પાત્રતા પ્રમાણે એક પ્રકારની પવિત્રતાના સ્પંદનોનો અનુભવ થાય પોતપોતાની કક્ષા પ્રમાણે. એવું થયું હતું. પેલો એક દાખલો લીધો, બીજો દાખલો. જ્યારે નરેન્દ્ર જે પાછળથી વિવેકાનંદ કહેવડાવ્યા એ પહેલી વાર મળવા ગયા ત્યારે રામકૃષ્ણ શું કહે છે? બેટા હું કેટલાય દિવસથી તારી રાહ જોતો હતો, બહુ વાર લગાડી આવતા. કે આ માણસને ઓળખતો નથી, એ વળી મારી રાહ ક્યાંથી જો હું કોણ છું, શા માટે આવ્યો છું એને ખબર તો છે નહીં. અને પેલા બન્યું તું એવું, ભગવાન હું ભગવાન માનતો. મારે તો મારા નાના ભાઈ બહેનો માટે પેન, પેન્સિલ ને પુસ્તકના પૈસા જોઈએ છે. તો તમારી માં છે બધું આપે છે, કહો છો ને તમારી માં બધું આપે છે. મારે બીજું તો બધું નથી જોઈતું, પણ મારે તો આટલું જોઈશે. તમારી માં આપશે? કે બેટા બધું આપે મારી માં, જા તું માં. પછી એની બધી વાર્તા લાંબી, આપણે વિષયાંતર થશે. એટલે અહીંયા આગળ કે પોતે પણ પ્રયત્ન કરવો જોઈએ શિષ્યનો અહંકાર ટાળવા માટે. પોતે પણ એવું વિચારવું છે કે મારે અહંકાર છોડવા હું આવ્યો છું. એટલે કે છે શું બોલે છે? ભલે પ્રાકૃત ભાષા છે, ઓકે, અઘરીને જરા સમજી લઈએ. ઈચ્છામી ક્ષમાશ્રમણ, હું ઈચ્છું છું. હે ક્ષમાશ્રમણ, ઈચ્છામી ક્ષમા વંદ્યું, હું વંદન કરું છું. વંદ્યું જાવણી જાય, મારી બધી શક્તિ વાપરીને હું વંદન કરું છું. નિસ્સિહ્યાય, મનથી પાપ ત્યાગું છું, વચનથી પાપ ત્યાગું છું, શરીરથી પાપ ત્યાગું છું. મથેણ, બધા નમસ્કાર કરે પણ માથું ન નમાવે. માથું એ રાજા છે માટે મથેણ. માનાદિક શત્રુમાં મારવા માટે એ પ્રમાણેની વ્યવસ્થા બનાવી. શિષ્યનો અહંકાર ટાળવામાં. પણ મનમાં ઊંચું નીચું થયા કરે તો આરો ક્યારે આવે? એમ કરીને પાછું શું મૂક્યું છે? આશ્ચર્ય ચિહ્ન છે ને ભાઈ. આશ્ચર્ય ચિહ્ન કે ઘરનું મૂકું છું. હે, મોટા ભાગે લોકો સંતોની પાસે આવે ને એટલા એ રીતે જ આવે, એટલે જલ્દી દર્શન કરી ઘર ભેગા. કારણ કે એમનું મન તો ત્યાં છે ને, દર્શન કરવા નથી આવ્યા. પણ અહીંથી નીકળ્યા હતા, જો આ રાજચંદ્ર નો આશ્રમ છે, અહીં કોઈક એવા રહે છે એકબીજા, ચલો ને જયારે ફ્લાઇંગ વિઝિટ. તો ફ્લાઇંગ વિઝિટનું ફળ ફ્લાઇંગ વિઝિટ જેટલું જ હોય. ફ્લાઇંગ વિઝિટનું ફળ કેટલું હોય? ફ્લાઇંગ વિઝિટ જેટલું. કંઈક સારા ભાવ કરે તો પુણ્ય લઈને જાય થોડું, પણ તેમાં પાપ ભાવ કરે તો પુણ્ય ન થાય. પણ મોટા ભાગે માહોલ એવો હોય કે બધા વંદન કરતા હોય, શાંતિથી બેઠા હોય, એટલે એ પણ થોડો શાંત થાય. 2-4 મિનિટ બેસી જય કરી, આપણું કામ નહીં, ચલો ચલો વાંધો નહીં, 2 મિનિટ 4 મિનિટ કૃપાળદેવે લીધું છે ને આપણે સમાપ્તિ કરી. એ જોઈને એ લઈને આપણે સમાપ્તિ કરી. કેટલા? 24મો પાઠ. 24મો પાઠ કાઢી. શું એટલે કે
પૃષ્ઠ સંખ્યા 75 છે. We are concluding. નીચેથી 5મી લીટી, પાનું 75, પેજ 75, 5th લાઇન ફ્રોમ બિલો. 5મી લીટી, 75મું પાનું કાઢો. પેલો પ્રશ્ન કરે શિષ્ય કે હવે સત્સંગ ને બત્સંગ જોયું, કોઈ એમ કહે કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય તો તેનું સમાધાન આ છે, જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. એટલે એ શું છે? એ તો અમસ્તુ એક ગેટ ટુગેધર છે. એ સત્સંગ નથી, એ તો એક સરખે સરખાની મંડળી ભેગી થઈ છે. મારે તમારું કામ છે, તમારે મારું કામ છે, એટલે બધા ભેગા થયા. એ કઈ સત્સંગ મંડળ નથી, પણ તોય જ્ઞાની પુરુષો ઉદાર છે. જ્ઞાની પુરુષો ઉદાર છે. એમની ઉદારતા તો આપણે જોઈ જ નથી. મહાવીર ભગવાનના આખું વિશ્વ મહાવીર ભગવાન હૃદયમાં આવી જાય. હાલ કે આટલા હૃદયમાં આખું વિશ્વ કેવી રીતે અક્કલ છે કે નહીં? આવી જાય. ઘાસની પત્તીને પણ દુઃખ આપતા નથી. મચ્છર બેસીને કરડે ને સ્થિતિમાં હોય તો ઉડાડતા નથી. માખી બેસે તો આપણે કેવું થાય? તરત આમ થઈ જાય. થઈ જાય, મને તમને બધાને થઈ જાય. તો આપણે એટલી સ્થિતિ છે. તો એના પ્રત્યે દ્વેષ ન કરો. મચ્છર ઉડાડવાની વાંધો નથી. મચ્છર હું તો આમ જ કરું, ન કરાય, ન કરાય. ત્યાં મચ્છર બેસે હું આમ જ કરું. એને તારું કેટલું લોહી પીધું, તું એનું એટલું લોહી પી લે. પણ તું તો જાનથી મારી નાખે તો બરાબર છે? એ બરાબર છે? ઇક્વેશન બેસે છે? એનો જવાબ આપે છે કે માયાવી નહીં હોય. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય તો અવશ્ય રાગે કળાશે. કાગડો બોલે તો ખબર તો પડી જાય ને. મૌન રહ્યો તો મુખ મુદ્રાએ કળાશે. સત્સંગમાં ઘણા ભાઈઓ બેઠા હોય, સત્સંગમાં એમનું ધ્યાન ક્યાંક જોવા બેઠા છે, વાંચ્યા કરે. સત્સંગ થતો હોય ત્યારે વાંચવાનું ન હોય, એ સત્સંગ પછી વાંચવાનું હોય. તારું ધ્યાન મારા સંપ્રદાયનું કઈ લખ્યું છે કે નહીં? પરીક્ષા કરવા આવ્યા છે અહીંયા. મારા સંપ્રદાયનું હોય તો બેસ. કલ્યાણ કરવું છે કે સંપ્રદાય પાકો કરવો છે? કે છે મુખ મુદ્રાએ કળાશે. સૌથી મોટી વાણી તે આંખો છે પ્રભુ. અહીંયાથી તો થોડુંક જ બોલાય. ભગવાનના દર્શન કરીએ, સંતોના દર્શન કરીએ. ઘણા સંતો ઉપદેશ આપે જ નહીં. પણ તે અંધકારમાં જાય નહીં. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં. એકલા પ્રસાદિયા ભગત હોય તો એ તો 5 મિનિટ રે બાકી એટલે આવે, ભલે લઈ જતા એકવાર પ્રસાદ, વાંધો નહીં, વાંધો નહીં. તો પ્રસાદ આપવો. છેલ્લો આવ્યો તો વાંધો નહીં. તો ધાર્મિક સંસ્થા કહેવાય. ધાર્મિક સંસ્થા કોઈ વેપારી પેઢી નથી. આટલું અમને આપો તો અમે આટલું આપીએ, પેલા પૈસા આપો તો અમે ખવડાવીએ, એવું નહીં. કઈ વાંધો નહીં. કોક વાર 1-2 માણસો, વાંધો નહીં. દરેક બાબત જગ્યા નથી, જગ્યા નથી, બહાર કાઢો, કઈ વાંધો નહીં. આપણે જરાક 4 જણ બેસી છે, 5 જણ એક દિવસ એક જ રાત રોકાવા. આપણે વરંડામાં સૂઈએ. એક રાતનો પ્રશ્ન છે ને. ગુડવિલ શુડ બી ક્રિએટેડ. પરોપકાર, સ્વાર્થ ત્યાગ એ પ્રથમ ભૂમિકા છે.
ગેરશિસ્ત કરવી એવો પ્રશ્ન નથી, પણ સહન કરી અને એકોમોડેટ કરવું, એડેપ્ટ કરવું, એમ આપણને કહે છે મહાપુરુષો. માટે આપણે પાત્રતા વધારીએ અને મહાપુરુષે કહ્યું તે રીતે સત્સંગ કરીએ તો આપણું આ ભાવમાં તો કલ્યાણ છે જ, પરંતુ એનું ફળ દુનિયાના લોકોની કલ્પનામાં આવે એવું નથી. વિશ્વ વ્યવસ્થા જો કોઈએ જાણી હોત તો દુનિયાના લોકો સંસારી પ્રપંચ કરત નહીં. આલોક અને પરલોકમાં સર્વ પ્રકારે કલ્યાણની પરંપરાઓ અને અનંતાનંદનું જે કારણ છે તેવો ધર્મ તે મારા હૃદયમાં પણ સ્થિર થાય, તમારા હૃદયમાં પણ સ્થિર થાય, બને એટલા વધારે જીવોના હૃદયમાં સ્થિર થાય એવી પરમાત્માને પ્રાર્થના સહિત ઓમ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ.